A very good morning, students. Our session of Financial Management 1. Now, as far as our previous session was concerned, in our last session we have discussed about derivatives, that how one is going to deal in a capital market and how they are going to secure themselves when the security of risk is there. At that time, one enter into a contract, and that contract is known as derivatives. Now, as far as derivative is concerned, it is quite risky for the investor, because as we all know that capital market itself is a risky, and if the risk is too much, then how one is going to reduce the risk? But there are few options available to us for reduction of the risk in the capital market, and derivative provides that options to us. So now let's discuss that options which is available in derivatives. The first option, that is swap. The name itself suggests that you can switch over your future uncertainty with your present prevailing risk. એટલે સ્વેપમાં શું થશે કે જ્યારે તમે કોઈ પણ સિક્યોરિટીમાં અત્યારે ડીલ કરો છો તો એના ફ્યુચરના પ્રાઇઝીસ દેટ ઇઝ ટોટલી અનસર્ટેન, બટ તમે જો ડેરિવેટિવમાં સ્વેપનું ઓપ્શન સિલેક્ટ કરો છો તો એ તમારી સિક્યોરિટીને 100% સિક્યોર કરશે, અને જેના બેઝિસ ઉપર જે ફ્યુચર રિસ્ક આપણે બેર કરવાનું હોય એ રિસ્ક ટોટલી રિડ્યુસ થઈ જશે. પણ એની માટે આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી જે સ્વેપનું ઓપ્શન છે એ સ્વેપના ઓપ્શનમાં આપણે પેલા કોન્ટ્રાક્ટમાં એડ થવું પડશે. હવે સ્વેપ છે એ 2 ટાઈપના છે. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટરેસ્ટ રેટ સ્વેપ એન્ડ સેકન્ડ વન ઇઝ કરન્સી સ્વેપ. ઇન્ટરેસ્ટ રેટ સ્વેપ આપણને ખબર જ છે કે જે પણ સિક્યોરિટીમાં આપણને ઇન્ટરેસ્ટ મળે છે એ ડે બાય ડે ચેન્જ થાય છે. કોઈ પણ સિક્યોરિટી અત્યારે તમને જો હાયર ઇન્ટરેસ્ટ રેટ પ્રોવાઈડ કરતી હોય તો દેટ ઇઝ નોટ શ્યોર કે એ નિયર ફ્યુચરમાં પણ તમને હાયર ઇન્ટરેસ્ટ રેટ જ પ્રોવાઈડ કરશે. ઇટ ઇઝ ટોટલી સિચ્યુએશનલ. કોઈ પણ સિક્યોરિટીનો અત્યારે ઇન્ટરેસ્ટ રેટ લો છે તો એ પોસિબિલિટીઝ છે કે નિયર ફ્યુચરમાં દેટ વિલ ગીવ યુ અ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પણ પોઝિટિવલી ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ થાય તો એમાં તો કોઈ આપણને પ્રોબ્લેમ નહીં ક્રિએટ થાય, બટ ઇન અ રિવર્સ સિચ્યુએશન કોઈ સિક્યોરિટી અત્યારે હાયર રેટ ઇન્ટરેસ્ટ આપણને પ્રોવાઈડ કરતી હોય બટ નિયર ફ્યુચરમાં એનો ઇન્ટરેસ્ટ રેટ જો ડાઉન થઈ જાય તો ડેફિનેટલી ઇન્વેસ્ટર ઇઝ નોટ એબલ ટુ ગેટ મેક્સિમમ ફ્રોમ ધેર સિક્યોરિટી. તો આ સિચ્યુએશનમાં ઇન્વેસ્ટર શું કરે છે, એ ઇન્ટરેસ્ટ રેટ સ્વેપના ઓપ્શનમાં એ કોન્ટ્રાક્ટમાં એ એન્ટર થશે કે જેમાં તમારા જે કેપિટલ માર્કેટના ડીલર છે એ તમને શ્યોરિટી આપે છે કે આટલા ઇન્ટરેસ્ટ રેટ ડિક્રીઝ થશે ત્યાં સુધી દે આર એબલ ટુ કોપ અપ. પણ જો ઇન્ટરેસ્ટ રેટ એનાથી પણ ડિક્રીઝ થશે દેન યુ આર નોટ ગેટિંગ દેટ કાઇન્ડ ઓફ લોસ, કારણ કે એ લોસ તમારે બેર કરવું પડશે નહીં, કારણ કે તમે ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ સ્વેપના ઓપ્શનમાં તમે અત્યારે એન્ટર્ડ થયેલા છો. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે કોઈ એક સિક્યોરિટી તમને 12% ઇન્ટરેસ્ટ રેટ પ્રોવાઈડ કરે છે, તો ઇન્ટરેસ્ટ રેટ સ્વેપના ઓપ્શનમાં તમારા ડીલર તમને ગેરંટી આપશે 9%ની, કે 9% ડિક્રીઝ થશે ત્યાં સુધી દે આર ટેકિંગ ધ ગેરંટી. પણ જો 9%થી ઇન્ટરેસ્ટ રેટ ડિક્રીઝ થાય છે, માર્કેટનો અત્યારે જે કન્ડિશન છે એ પ્રમાણે તમારી સિક્યોરિટી ખાલી 7.5% જ ઇન્ટરેસ્ટ રેટ જનરેટ કરશે, તો આ જે
ગેપ થશે 7.5 અને 9નો, એ આપણે બેર કરવો પડશે નહીં, બિકોઝ વી આર ધેર ઇન ઇન્ટરેસ્ટ રેટ સ્વેપ. તમને તમારા જે ડીલર છે, તમારા જે બ્રોકર છે, તમારી જે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, એ તમને હેલ્પ કરશે રિમેનિંગ ઇન્ટરેસ્ટ રેટને કવર કરવા માટે. સો ઇન રિટર્ન દે આર ચાર્જિંગ fees from us and they are charging commissions from us. કમિશન્સ છે, ફીસ છે કે જેના બેઝિસ ઉપર દે આર એન્ટરિંગ ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ સ્વેપ. I think it is clear to you. Now the second option. Second is currency swap. Yes, as we all know that a global currency is dollar and there is a maximum price change of our national currency as compared to the global currency. ઇન્ડિયન રૂપીસ છે એ ડોલરના બેઝિસ ઉપર ઇન્ક્રીઝ થાય છે ઓર ડિક્રીઝ થાય છે. એટલે આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે રૂપીઝ જે છે એ સ્ટ્રોંગ થાય છે ઓર રૂપીઝ વીક થાય છે. હવે તમે કોઈ પણ એક એવી સિક્યોરિટીમાં ડીલ કરો છો, તમે કોઈ પણ એવા ટ્રાન્ઝેક્શનમાં ડીલ કરો છો કે જ્યાં કરન્સીના બેઝિસ ઉપર ડીલિંગ થવાનું છે, અને આ ડીલિંગ જે થાય છે ઓન ધ બેઝિસ ઓફ કરન્સી, તો નિયર ફ્યુચરમાં કરન્સીના પ્રાઇઝીસ આપણે કોઈ જજ ન કરી શકીએ કે નિયર ફ્યુચરમાં ડોલર છે એ 80 રૂપીસ થશે, 85 થશે કે 90 થશે. એટલે ઇન્ટરેસ્ટ રેટ સ્વેપમાં તમે એક લિમિટ સુધી ડીલ કરો છો. જો એ લિમિટથી બિયોન્ડ કરન્સીની વેલ્યુ જશે તો ડેફિનેટલી જે બ્રોકર હોય છે કેપિટલ માર્કેટના, દે આર ટેકિંગ ધ ચાર્જીસ. એટલે એઝ એન ઇન્વેસ્ટર યુ આર નોટ ફેસિંગ અ હ્યુજ લોસ. ઇન્વેસ્ટર તરીકે તમને કોઈ પણ લોસ નથી, બટ તમારું જે રિસ્ક છે એ અહીંયા કવર થાય છે. દેર ઇઝ અ હેજિંગ ઓફ યોર રિસ્ક. તમારું રિસ્ક હેજ થાય છે, તમારું રિસ્ક કવર થાય છે, અને એ કવરેજના બેઝિસ ઉપર ઇન્વેસ્ટર ગેટ્સ ધ મેક્સિમમ બેનિફિટ્સ. દેન આફ્ટર ધ સેકન્ડ ઓપ્શન, ધ નેમ ઇટસેલ્ફ ઇઝ ઓપ્શન. ફર્સ્ટ છે સ્વેપ, દેન આફ્ટર ઓપ્શન. હવે ઓપ્શન, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ કે ઓપ્શનમાં જે સેલર ઓર પરચેઝર છે એને રાઇટ આપવામાં આવે છે દેટ વેધર યુ આર ગોઈંગ ટુ પરચેઝ ઇન અ નિયર ફ્યુચર વિથ ધ પર્ટિક્યુલર પ્રાઇઝ ઓર નોટ. તમને તમારી સિક્યુરિટીને પરચેઝ ઓર સેલ કરવાનું ઓપ્શન આપે છે, અને દેટ ઓપ્શન ઇઝ એટ ધ સ્પેસિફિક ટાઈમ એન્ડ વિથ ધ સ્પેસિફિક પ્રાઇસ. પ્રાઇસ પણ અત્યારે ડિસાઇડ થયેલી હશે, ટાઈમિંગ પણ અત્યારે ડિસાઇડ થયેલો હશે. એટલે પ્રાઇસ અને ટાઈમના બેઝિસ ઉપર વી આર ગેટિંગ ધ ઓપ્શન. સપોઝ કોઈ એક સિક્યોરિટી છે કે જે મારે ફેબ્રુઆરીમાં પરચેસ કરવી છે, અત્યારે એના પ્રાઇઝીસ છે 73. મને એવું લાગે છે કે નિયર ફ્યુચરમાં એના પ્રાઇઝીસ ખૂબ જ હાઈ થશે, એટલે અત્યારે હું ઓપ્શનના કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈશ, મારા ડીલરને કહીશ કે ફેબ્રુઆરીમાં હું પર્ટિક્યુલર સિક્યુરિટી હું 75 રૂપીઝે પરચેસ કરીશ, અને ધ ડેટ ઇઝ 12th ઓફ ફેબ્રુઆરી, અને એના યુનિટ હશે 105. તો આ ટાઈપના કોન્ટ્રાક્ટમાં હું એન્ટર થાઉં છું. હવે જ્યારે 12th ફેબ્રુઆરી આવશે ત્યારે મારા સિક્યોરિટીની જે પ્રાઇસ હશે એ કદાચ અત્યારે થઈ ગઈ છે 86, પણ મેં કોન્ટ્રાક્ટ કરેલો હતો 72નો. તો વોટ એવર ધ પ્રાઇસ ઓફ માય સિક્યુરિટી વિલ બી, આઈ એમ ઓનલી પરચેઝિંગ ધ સેમ ફોર માય ડિસાઇડેડ પ્રાઇસ. આ ટાઈપથી વી આર એબલ ટુ કંટ્રોલ આર રિસ્ક. જનરલી MCXમાં આ ટાઈપના ઓપ્શન્સ યુઝ કરવામાં આવે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, કે જ્યાં કોમોડિટીમાં ડીલ થાય છે, કે જ્યાં ગ્રેન્સમાં ડીલ થાય છે, કે જ્યાં મેટલ્સમાં ડીલ થાય છે, ત્યાં દે આર એન્ટરિંગ ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઓપ્શન. એટલે
કોઈ પણ પાર્ટી જે છે, બંને પાર્ટી હશે, પરચેઝર અને સેલર, એ લોકોને રાઇટ વી આર પ્રોવાઇડિંગ કે તમને રાઇટ છે આ સિક્યુરિટીએ આ પ્રાઇઝીસ પે કરવાની. હવે નોર્મલી એવું થશે કે આ કોન્ટ્રાક્ટમાં દે આર ચાર્જિંગ ધ હાઈ ઇન્ટરેસ્ટ રેટ, એટલે ઇન્ટરેસ્ટ રેટ જે કમિશન હશે એ લોકોનું મેક્સિમમ ટુ મેક્સિમમ હશે. એનું મેઇન રીઝન એ જ છે કે એ મેક્સિમમ કમિશનના બેઝિસ ઉપર યોર રિસ્ક વિલ બી સેફ. તમારું જે રિસ્ક છે એ હવે તમારે બેર કરવાનું નથી. ઇટ ઇઝ ટોટલી સેફ. Then after, the third one is forward. ફોરવર્ડ અને ઓપ્શન એ બંને 1:2 સિમિલર જ છે, પણ એક એમાં ચેન્જીસ છે દેટ જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ થાય છે પરચેઝર અને સેલરમાં, અને એ કોન્ટ્રાક્ટ થાય છે ડિલિવરી ઓફ ધ સિક્યુરિટી. અહીંયા આપણે ડિરેક્ટલી માર્કેટમાંથી કોઈ પણ સિક્યુરિટીને પરચેઝ નથી કરતા, પણ ફોરવર્ડમાં જે ટ્રાન્ઝેક્શન થશે એ બંને પાર્ટીની વચ્ચે થશે. એમાં બંને પાર્ટી, એક પાર્ટી પરચેઝર હશે અને એક પાર્ટી સેલર હશે. ઓપ્શનમાં શું હતું કે યુ આર પરચેઝિંગ ડિરેક્ટલી ફ્રોમ ધ માર્કેટ, બટ હિયર વી આર નોટ પરચેઝિંગ ડિરેક્ટલી ફ્રોમ ધ માર્કેટ, બટ વી આર પરચેઝિંગ ફ્રોમ એન ઇન્ડિવિજ્યુઅલ. મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય વચ્ચેનો કોઈ પણ કોન્ટ્રાક્ટ that will be known as forward. એટલે એ લોકો પ્રેઝન્ટમાં ફ્યુચરનું જે ટ્રાન્ઝેક્શન એ બંને વચ્ચે થવાનું છે એનો ટાઈમ પણ ફિક્સ કરે છે, એની અમાઉન્ટ પણ ફિક્સ કરશે, અને કેટલા યુનિટમાં પરચેઝ અને સેલ થશે એ પણ ફિક્સ થશે, એ પણ ફિક્સ એ લોકો કરે છે. સો ફોરવર્ડ દેટ ઇઝ અ કોન્ટ્રાક્ટ બિટવીન ટુ પાર્ટીઝ, અને ફોરવર્ડના કોન્ટ્રાક્ટમાં આવ્યા પછી there is a compulsion to take the delivery of the securities. And sometimes it is possible that there is a no delivery of our security. સિક્યુરિટીની ડિલિવરી નથી થતી, બટ ધ ડિફરન્સ બિટવીન ટુ પ્રાઇઝીસ, જે બંને પ્રાઇઝીસનો ડિફરન્સ છે એ ઇઝીલી કેલ્ક્યુલેટ થાય છે અને પાર્ટીને એનો બેનિફિટ જે છે એ હેન્ડઓવર કરવામાં આવે છે. સો વેન ધ સિચ્યુએશન ઇઝ ઇન ફેવર, at that time the delivery of goods is there, but if the situation is not under the control, if both the parties denied to take the delivery, so at that time the difference between the securities will be considered as the benefits for the two parties. And the last one, that is future. ફ્યુચર અને ફોરવર્ડ વચ્ચે એક જ ડિફરન્સ છે કે ફોરવર્ડમાં સિક્યુરિટીની ડિલિવરી કમ્પલસરી નથી, જ્યારે ફ્યુચરમાં તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો છો, ઇટ મીન્સ જે ડેટે જે પ્રાઇઝે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે ફ્યુચરની, એ ડેટમાં અને એ પ્રાઇઝે તમારે પે કરવું પડશે જ. જો તમે પરચેઝ નહીં કરો સિક્યુરિટીઝને માર્કેટમાંથી, તો ડેફિનેટલી લીગલ સ્ટેપ્સ તમારી ઉપર લેવામાં આવશે. સપોઝ એક એક્ઝામ્પલ આપું તમને, એક્ઝામ્પલ સાથે આપણે કન્ટિન્યુ કરીએ. ભૂમિ અને નિરાલી એ બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો છે ગોલ્ડ પરચેસ કરવાનો,
અત્યારે ગોલ્ડના પ્રાઇઝીસ 54,000 છે, પણ એ લોકોએ એવું માર્કેટના એનાલિસિસના બેઝિસ ઉપર એવું ડિસાઈડ કર્યું છે કે ઇન ધ મંથ ઓફ માર્ચ ધ પ્રાઇઝીસ ઓફ ગોલ્ડ વિલ બી ડાઉન. એટલે જ્યારે ડાઉન થશે, સપોઝ અત્યારે જે 54 છે એ લોકો એક પ્રાઇસ ડિસાઈડ કરી છે, દેટ ઇઝ 48,000 ઓફ 10 ગ્રામ્સ. તો આ પ્રાઇઝે ગોલ્ડના પ્રાઇસ રિડ્યુસ થશે અને માર્ચની ડેટ છે 15th ઓફ માર્ચ. તો 15th માર્ચે જ્યારે પ્રાઇઝીસ ડાઉન થશે, એટ દેટ ટાઈમ વન પાર્ટી ઇઝ ગોઈંગ ટુ પરચેસ એન્ડ ધ સેકન્ડ પાર્ટી ઇઝ ગોઈંગ ટુ સેલ ધેર સિક્યોરિટી. હવે એ લોકો જો ફોરવર્ડના કોન્ટ્રાક્ટમાં હશે તો કમ્પલસરી ગોલ્ડને એક્સચેન્જ કરવું કમ્પલસરી નથી. એટલે દેર ઇઝ નો કમ્પલ્શન ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ આર કન્સર્ન. બટ એ લોકો જો ફ્યુચર કોન્ટ્રાક્ટમાં હશે તો ડેફિનેટલી બંને પાર્ટી વચ્ચે ગુડ્સની ડિલિવરી એટ અ સ્પેસિફિક ટાઈમ એન્ડ વિથ ધ સ્પેસિફિક અમાઉન્ટ કરવી જ પડશે. જો એ લોકો ફ્યુચર કોન્ટ્રાક્ટમાં એ બંને ગુડ્સની ડિલિવરી નહીં કરે તો ડેફિનેટલી લીગલ એક્શન્સ આર ગોઈંગ ટુ બી ટેક. એટલે ફ્યુચરમાં થોડુંક રિસ્ક વધારે છે. તમે ડિલિવરી આપવા માટે કે ડિલિવરી લેવા માટે જો તમે ફેલ થાવ છો તો ડેફિનેટલી તમારી ઉપર લીગલ એક્શન લેવામાં આવે છે. અહીંયા નોર્મલી એને એફએનડો તરીકે ટર્મ કરવામાં આવે છે આપણા કેપિટલ માર્કેટમાં, કે ઘણા બધા આપણે કહીએ છીએ કે શેર માર્કેટનું કરે છે અને કાંઈ નહોતું અને કરોડપતિ બની ગયા, અને ઘણું બધું હતું અને પછી રોડપતિ બની ગયા. સો દે આર પ્લેઇંગ ઇન એફએનડો, દેટ ઇઝ દે આર પ્લેઇંગ ઇન ફોરવર્ડ એન્ડ ફ્યુચર. જેટલું ફોરવર્ડ અને ફ્યુચરમાં તમારું ટ્રેડિંગ વધારે હશે એટલું તમારું રિસ્ક પણ વધારે છે. ભલે ડેરિવેટિવ માર્કેટ આપણું રિસ્કને હેજ કરે છે, પણ એ સાવ અનકન્ડિશનલ માર્કેટને તો કવર નથી કરતું. એટલે જે રિમેનિંગ રિસ્ક છે એ તો આપણે જ બેર કરવું પડશે. સો હિયર વી આર એન્ડિંગ આર ચેપ્ટર. હિયર વી આર એન્ડિંગ આર યુનિટ નંબર 4. અહીંયા આપણું યુનિટ નંબર 4 કમ્પ્લીટ થાય છે. એક બીજી વસ્તુ અત્યારે હું તમારી સાથે શેર કરું છું કે આપણે જે 4 યુનિટ્સ આપણે કરેલા છે એમાં આપણે બધા જ પોઈન્ટ્સને ઇન્ક્લુડ કરેલા છે. બટ એઝ ફાર એઝ યોર એક્ઝામિનેશન ઇઝ કન્સર્ન, એક્ઝામિનેશનના આઈએમપી ક્વેશ્ચન્સ પણ હું તમને પ્રોવાઈડ કરીશ થ્રુ ધીઝ વિડીયો સેશન ઓનલી. એટલે હવે આપણો જ્યારે વેકેશન કમ્પ્લીટ થશે એ પછી તમને આઈએમપી ક્વેશ્ચન્સનો એક સેશન આવી જશે, દેટ ઇઝ ધ વિડીયો સેશન. એટલે બી રેડી ફોર ધ નેક્સ્ટ સેશન. અને નેક્સ્ટ સેશન હશે આઈએમપી ક્વેશ્ચનનો, કે ચેપ્ટર વાઇઝ જે આઈએમપી ક્વેશ્ચન છે, કેવી રીતે કયા ક્વેશ્ચન્સ પૂછાય છે એનું આપણે ડિસ્કશન કરશું. સો હિયર વી આર એન્ડિંગ આર સિલેબસ. હિયર આઈ એમ એન્ડિંગ આર યુનિટ નંબર 4. In case of any query, then directly contact me, directly message me. Will solve your query in a proper manner. So thank you girls, thank you so much for being there. Thank you.